વાળ આમ હોત તો જોવાનું જ નહીં, સુખી જીવ. તો મોનિટર પર બી હું ક્યારે આમ શોર્ટ પછી જે બધા મોનિટર જોવા જાય ને, હું નથી જોવા જતી. મને તો ઓલવેઝ એવું લાગતું હતું કે બિંગ એન એક્ટર, ધ બેસ્ટ થિંગ અબાઉટ બિંગ એન એક્ટર કે તમે તમારી જાતને સ્ક્રીન પર જોઈ શકો. તમે એ તો કરતા નથી. આઈ ડોન્ટ. અને ફિલ્મ જોવા જઉં તો પણ હું અમુક વખતે જ્યારે ફિલ્મ જોવા જતી હોઉં છું ત્યારે આમ આખી નથી જોવાતી. પ્રીમિયર્સ ને બધામાં તો જોવાતી જ નથી ક્યારે, બિકોઝ યુ આર ધ હોસ્ટ એટ ધી એન્ડ ઓફ ધ ડે. તમે બેસીને ફિલ્મ જોઈ શકો શાંતિથી, એવું પોસિબલ નથી હોતું. અને પછી હું થિયેટરમાં જોવા જતી હોઉં છું તો એ એવી રીતે જતી હોઉં છું કે જ્યાં હું ઓડિયન્સને જોઈ શકું. જ્યારે ઓડિયન્સ ફિલ્મ જોતી હોય ત્યારે હું ઓડિયન્સને જોતી હોઉં કે વોટ આર ધે, હાઉ આર ધે રિએક્ટિંગ ટુ ધ ફિલ્મ. તો મને અને એ મારા પોતાના માટે સર્વે જેવું હોય છે કે જ્યારે હું પોતે ઓડિયન્સની વચ્ચે છુપાઈને બેસતી હોઉં છું. તો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ જે બધા જ કંપનીઝ પોતાના માટે સર્વે કાઢતું હોય છે, હું મારા માટે મારી ફિલ્મનું સર્વે આવી રીતે કાઢતી હોઉં છું કે કારણ કે સોશિયલ મીડિયા કેન બી ડિસેપ્ટિવ. તો ઇટ્સ બેટર ટુ ગો એન્ડ વોચ ઇટ વિથ ધી ઓડિયન્સ. તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે એકચ્યુઅલી ઇઝ ઇટ વર્કિંગ ઓર નોટ. Right. So yeah. What are your best fan memories? મારી best fan memories has always been with the elders. કે જે લોકો ચાલી પણ ના શકતા હોય, but then they still make efforts to come to the theater અને ફિલ્મ જુએ, અને ફિલ્મ જોયા પછી આશીર્વાદ આપે. અને એ આશીર્વાદ આપે ને ત્યારે મને આમ એવું થઈ જાય કે વર્થ ઇટ, એવરીથિંગ ઇઝ વર્થ ઇટ. એમ બધી જ જેટલી પણ મહેનત છે બધું જ છે આ આશીર્વાદમાં આવી ગયું. અને જ્યારે એ લોકો એવું કે મને આવું ઘણી બધી વાર થયું છે કે જ્યારે એ લોકોએ આશીર્વાદ આપ્યા હોય અને એવું કીધું હોય કે બસ બેટા આવી રીતે ફિલ્મો બનાવતા રહેજો, અમે જોતા જ રહીશું ને તમે લોકો આવું કરતા રહેજો, એમ કે અમને અમારા જૂના દિવસો યાદ આવી ગયા કે જ્યારે અમે પિક્ચર જોવા જતા હતા અને તમે ફરી એ દિવસો લાવો છો. સો ઓલ ધીસ થિંગ્સ હેવ બીન વેરી વેરી ઓવરવેલ્મિંગ. તો યા, ઓલ ધ મેમરીઝ આર લાઈક ધીસ. અને રિસન્ટલી હું જ્યારે લંડન ગઈ હતી ત્યારે બહુ આમ એ કેવું હોય ખબર છે કે જ્યારે તમે અજાણ્યા દેશમાં હો ને ત્યારે તમને કોઈ મળે ને તો એ તમને બહુ જ આમ તરત એ યાદગાર બની જાય. તો કારણ કે તમે એમનેમ જ એવું આમ તમે ભૂખ્યા હો તમારી લેંગ્વેજ સાંભળવા માટે, રાઈટ? તો હું લંડન ગઈ હતી તો ત્યારે બધા જ લોકો જ્યારે અંગ્રેજીમાં વાત કરતા હોય ત્યારે આમ એક ઓહો મધુર ગુજરાતી અવાજ સંભળાઈ જાય ને, અને ત્યારે આમ કે આરોહી મેડમ, તમે આરોહી મેડમ છો, આમ કરીને આયા. અને લોકોને ખબર હોય તો આવીને એકવાર કન્ફર્મ તો કરે તમે પેલા ભાઈ કે તમે આરોહી છો એમ. અને પછી હું કહું યસ યસ, અને પછી એ લોકો ફોટો પડાવે. અને સ્પેશિયલી જ્યારે હું પ્રેટમાં ગઈ હતી અને પ્રેટમાં એક છોકરો હતો કે જે આઈ ગેસ રાજકોટનો હતો, અને એને એવું કીધું કે એટલે મેં આમ લીધું સેન્ડવિચ અને કોફી લીધી અને એને કીધું કે ઓન ધ હાઉસ. મેં કીધું ના પ્લીઝ આવું ના કરો, પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. અને એને કીધું કે ના મેડમ, અમે અહીંયા એકલા છે પણ તમારી ફિલ્મ જોઈને એકલું નથી લાગતું, તો આટલું તો હું કરી જ શકું તમારા માટે. મેં કીધું દેટ ઇઝ સો સ્વીટ કે જ્યારે લોકો આવું કહે આપણને. એન્ડ સિમિલરલી એક કેફેમાં ગઈ હતી અને ત્યાં એને એવું કીધું કે અમને છે ને બાય ધી એન્ડ ઓફ ધ ડે અમને બધા ડેઝર્ટ્સ જે ના વેચાયો ને અમને ઘરે આપે. તો આજે તમે બધા લઈ જાઓ, તમે ડેઝર્ટના ફેન છો ને, તમે લઈ જાઓ. મેં કીધું ના આવું ના કરો, હું નહીં જ લઉં. મેં કીધું તમારો તો દિવસ ચાલતો હોય છે કે યુ એમને યાર સ્ટુડન્ટ્સ યાર દે હેવ ટુ કેલ્ક્યુલેટ એવરીથિંગ ને કે આટલું બચાવીને ખાઈશ તો મારો દિવસ નીકળશે, એવું બધું હોય. ત્યારે આઈ કે નોટ બી દેટ. મેં કીધું હું નહીં જ લઉં પણ હું તમને હંમેશા યાદ રાખીશ. બ્લેસ્ડ ફીલ થાય ને કે જ્યારે આવો એક્સપિરિયન્સ થાય ત્યારે કે કાંઈ લેવા દેવા નથી લોકો સાથે અને તમારી માટે આટલું કરવા લોકો રેડી થઈ જાય. મને લાગે છે ગુજરાતીઓ ઇન જનરલ ઓલ્સો એ આટલું કરાવે જ છે. ઇવન ઇફ હું સેલિબ્રિટી ના હોત ને તો પણ મને એમને ખબર હોત ને હું ગુજરાતી છું તો મદદ તો કરી જ લે છે આપણા ગુજરાતીઓ, એવું તો મને ફીલ થાય છે. બહુ સાચી વાત છે. હું યુઝ્યુઅલી 3 થી, કારણ કે મારા મોટા ભાઈ યુકે રહે છે, તો 3 થી 4 મહિના હું સ્પેશિયલી ડ્યુરિંગ સમર્સ હું ત્યાં જતો રહું રહેવા માટે. અને મને આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થતા હોય. અને ત્યાં લોકો વધારે ગુજરાતી કોન્ટેન્ટ કન્ઝ્યુમ એટલા માટે કરે છે કારણ કે હોમ સિકનેસ ફીલ થતી હોય. તો હું જ્યારે ત્યાં હોય ત્યારે હું ડાયરા સાંભળતો હોય, કદાચ અહીંયા ના સાંભળું પણ ત્યાં હું સાંભળતો હોય. અને મારી સાથે પણ એક આવો એક્સપિરિયન્સ હતો. મેં તો જસ્ટ હમણાં સ્ટાર્ટ કર્યું છે કોન્ટેન્ટ ક્રિએશન. તો ધીસ જૂન આઈ વોઝ ઇન યુકે અને અમે મોરિતોઝી બન્સ કરીને એક ઇટાલિયન આઇટમ છે ગોતવા માટે સેન્ટ્રલ લંડન અમે ગોતીને ગયા. તો એ રેસ્ટોરન્ટ મળી ગઈ અને અમે ત્યાં અંદર ગયા. યુઝ્યુઅલી ત્યાં તમારે ટેબલ લખાવવું પડે, યુ હેવ ટુ વેઇટ. એટલે અમે તો અંદર ઘૂસ્યા ને કોઈ વ્હાઇટ ત્યાં હતું વેઇટ્રેસ કેવું, મતલબ શી વોઝ અ વ્હાઇટ પર્સન. એટલે એમને કીધું કે યુ હેવ ટુ વેઇટ, યુ કેન જસ્ટ એન્ટર. એટલે કીધું ઓકે. અમે બહાર જઈને ઊભા રહી ગયા, શાંતિથી વેઇટ કરતા હતા. પાછળથી અવાજ આવ્યો, તમે જયભાઈ? પાછળ જઈ. મેં કીધું કોણ?
તમે પોડકાસ્ટ કરો, તમે તમારા પોડકાસ્ટ જોયા છે? હા. મને કે અહીંયા કેમ ઊભા છો? મેં વેઇટ કરીએ છીએ અંદર. અરે હું અહીંયા જ કામ કરું, તમે મારા મહેમાન છો, આવા હોય કે. અને પછી વિધાઉટ વેઇટિંગ અમને ટેબલ મળી ગયું, બધું થઈ ગયું. એટલે આ ટાઈપના એક્સપિરિયન્સીસ ગુજરાતી લોકો કરાવે. મારી સિસ્ટર હમણાં સો શી વોઝ સ્ટડીંગ ઇન લીડ્સ, અને ત્યારે એને દિવાળીના ટાઈમમાં ઓબ્વિયસલી એને હોમસિક ફીલ થતું હતું કે શું કરીશ એમ, અહીંયા તો ધેર ઇઝ નો સેલિબ્રેશન ઓફ ઇટ. તો અને એવા એરિયામાં પણ રહેતી હતી કે જ્યાં દેવર, અને લીડ્સ ઇઝ અ સ્ટુડન્ટ, સ્કોટલેન્ડ, અને સ્ટુડન્ટ બેઝડ એરિયા છે. તો ત્યાં એને ઓબ્વિયસલી એવું કોઈ ઇન્ડિયન્સ હોય બહુ બધા, એવું બધું હતું નહીં. પણ એ જ્યારે ઘરની નજીક એને ફટાકડાના અવાજ સંભળાયા તો એ ભાગીને ગઈ એ પાર્ક આગળ, કે મને ફટાકડા સંભળાય છે, હું કરું થોડી વારમાં. અમે લોકો વાત કરતા ને એને આવું કીધું તો એ ભાગીને ગઈ ત્યાં. અને પછી એને કોલ કર્યો કે અહીંયા લોકો ફટાકડા ફોડી રહ્યા છે, આઈ ગેસ ઇન્ડિયન્સ જ છે, આમ તેમ. એને સાઈડ પર જોતી હતી. અને પછી એ લોકોએ મારી બેન સામે જોઈને કીધું કે ગુજરાતી છો? અને મારી બહેન તો આખી રડું થઈ ગઈ કે માય ગોડ, ગુજરાતી મળ્યા. એન્ડ એને કીધું કે હા, તો કે અમે બરોડાથી, કે તમે? તો કે અમદાવાદથી. તો કે આવી જાઓ એમ કહીને એને ફટાકડા આપ્યા. શી જસ્ટ વેન્ટ ધેર ટુ સી ધ ફાયર ક્રેકર્સ. અને એક સેકન્ડ વિચાર્યા વગર એને ફટાકડા આપી દીધા, ફોડાવડાયા, આખું જ્યાં સુધી એનું મન ભરાઈ ના ગયું ત્યાં સુધી એને ત્યાં રાખી, અને પછી એ લોકો છૂટા પડ્યા. તો આ ગુજરાતી મજા છે. સો ઓનેસ્ટલી આપણે વાત કરી કે થોડી વિમેન સેન્ટ્રિક ફિલ્મ્સ બનવી જોઈએ, થોડું સ્ક્રિપ્ટ સાથે પીપલ કેન ગેટ મોર એક્સપેરિમેન્ટિવ. બીજી એવી કઈ વસ્તુઓ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે તમને નથી ગમતી કે ચેન્જ થવી જોઈએ? ધેર ઇઝ નથિંગ દેટ આઈ ડોન્ટ લાઈક. ચેન્જ થવી જોઈએ ને એવું બધું હું માનતી નથી. મને એવું લાગે છે કે ઇટ ઇઝ ઇવોલ્વિંગ એન્ડ ઇન અ વેરી વેરી ગુડ વે. બધું બેટર જ થતું જાય છે, બધા શીખી રહ્યા છે, ધીરે ધીરે બધું બેટર થાય જ છે. હવે જો મરાઠી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ આવે કે પછી ક્યાંક બીજેથી આવે ને એવું કહે કે આ તો નથી, આ નથી, ધીસ શુડ ચેન્જ. બટ ભાઈ આ બધી ઇન્ડસ્ટ્રી વર્ષોથી આ તો ચાલી રહી છે. હજી આપણે તો હમણાં બધા જ શીખીને ઊભા થયેલા લોકો છીએ, અને એમાં પણ વી આર ડુઈંગ અવર બેસ્ટ ટુ ડુ એવરીથિંગ. એટલે આઈ ડોન્ટ થિંક કે ધેર ઇઝ એનીથિંગ દેટ વન શુડ ચેન્જ હિયર. ઇટ્સ જસ્ટ ગેટિંગ બેટર, ઇટ ઇઝ ઇવોલ્વિંગ, અને થશે ધીરે ધીરે બેટર જ થવાનું છે. રાઈટ ઇઝ વોટ આઈ ફીલ. આ કમ્પ્લેન ન થવી જોઈએ, એ ચેન્જ થવું જોઈએ. કમ્પ્લેન ના થવી જોઈએ, એ ચેન્જ. સ્ટોપ ક્રિબિંગ, એવું મને થાય છે. રાઈટ ના, બરાબર છે. એકદમ સાત્વિક આન્સર. આઈ રેરલી ગેટ ધીસ આન્સર. લોકો પાસે લિસ્ટ રેડી હોય કે શું બદલો, બધું બદલી નાખો એમ. ના, મને એવું નથી લાગતું. અને ઇટ્સ નોટ અ ડિપ્લોમેટિકલી કરેક્ટ આન્સર. ઇટ્સ જસ્ટ દેટ મને એવું લાગે છે કે થઈ જ રહ્યું છે ઇવોલ્વ, એન્ડ આઈ એમ વેરી વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી ઓલ્સો. સો I don't like people who are cribbing about it. It's been what, almost 10 years now તમે એક્ટિંગ શરૂ કરી, રાઈટ? ક્યારે એવી લો મોમેન્ટ્સ રહી છે લાઈફમાં where you have self doubt or where you question yourself? મારા માટે લો મોમેન્ટ, એટલે એકચ્યુઅલી ડિફિકલ્ટ મોમેન્ટ્સ, એવું લો ના કહેવાય, ડિફિકલ્ટ હતી. કારણ કે જ્યારે 2019માં ઓમ મંગલમ અમે શૂટ કર્યું, એના પછીના જે 3-4 વર્ષ હતા, ઓફકોર્સ ઇટ વોઝ પેન્ડેમિક ટાઈમ, બધા માટે ડિફિકલ્ટ જ હતા. બટ એ દરમિયાન ઘણું બધું, પછી પર્સનલ લાઈફમાં પણ ઘણું બધું થયું. પાસિંગ અવે ઓફ અ વેરી વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ એક્ટર હેપી ભાવસાર નાયક, એન્ડ ઓલ્સો મને જે મારું ની ડિસ્લોકેટ થઈ ગયું, મને ACL હતું, 3 લિગામેન્ટ ઇન્જરીઝ હતી. એ ટાઈમ પર બિકોઝ ઓફ ધ પેન્ડેમિક, સેકન્ડ વેવ જ્યારે ચાલુ થયો એના પછી મને થાઇરોઇડ ડિટેક્ટ થયું. આઈ વોઝ સો ફિટ એન્ડ સો ગુડ ટિલ 2019. મેં ફિટનેસ મેન્ટેન બી કરી ટિલ 1 year. રાઈટ. પછી સેકન્ડ વેવ આવ્યો ને ત્યારે આઈ જસ્ટ ગીવ અપ ઓન માય બોડી, ઓન એવરીથિંગ. હું એટલી બધી સ્ટ્રેસમાં રહેતી હતી કે હું સતત જ આમ મમ્મી પપ્પાના રૂમમાં જોજો કરું કે લોકો ઓકે છે ને. સેકન્ડ વેવ માં બહુ જ બધું થઈ ગયું, એવું થયું. કારણ કે મને એવું લાગે છે, કારણ કે એ દરમિયાન અમે લોકોએ છે ને, ઘણા બધા લોકો, ઇન્ડસ્ટ્રીના લોકો હતા, ઘણા બધા NGOs જોડે પણ અમે લોકો સંકળાઈને બધાને અમે DMs સતત ચેક કર્યા કરતા હતા. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 2 hours મેક્સિમમ, અને DMs ચેક કરીએ, એમાં કોઈકને કંઈક હેલ્પ જોઈતી હોય તો એમાં અમે ચેક કરીએ કે હોસ્પિટલના બેડ ક્યાં અવેલેબલ છે, ત્યાં અમે એમને મોકલીએ, એડ્રેસ કરીએ, હોસ્પિટલને ફોન કરીએ, ઓક્સિજન ટેન્ક ક્યાં મોકલવાની હોય તો એ લોકોને ફોન કરીને ત્યાં ઓક્સિજનની ટેન્ક મોકલીએ. આખો ટાઈમ સેકન્ડ વેવમાં અમે આ જ કર્યું છે. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 2 hours. અને બિકોઝ અમે
we were so close to reality. We knew what was happening in the world.